ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. આપણે જાય બહાર નાસ્તો કરવા માટે. ચાલો કન્ટિન્યુ. આવી ગયો તો બહાર વર્કઆઉટ કરવા માટે. પહેલાં મારા શોલ્ડર પ્રેસ. આવી ગયો તો બહાર નાસ્તો કરવા માટે. ચાલો બધા નાસ્તો કરવા માટે. અને આપણું જોઈ લો, ઘરની સામે નાની એવી વાડી છે, તો આમાં જોઈ લો રીંગણા ને મરચાં ને ડુંગળી. બપોરના વાગી ગયા હતા, બહાર ને આવી ગયા આપણે જમવાનું. ચાલો બધા જમવા માટે. તમે જોયું હા, ડ્રેસિંગ કરવા ટાણે કેટલું બધું દુખતું હતું. એનું કારણ છે કે આ રિંગ જે છે ને એ આગળ જાહે બહુ, અને આ જે છે ને મસલ, આ ચામડી આખું ફાડતું જાય. હું તમને બતાવું, જો આખું દેખાતું હોય તો અહીંયા હું તમને ફોટામાં બતાવું કે રીતના દેખાય. જોઈ લો પહેલાં તમે. નાનો દુખાવો એટલો છે ને કે આમ સહન જ ન થાય. જે આ ડ્રેસિંગ એ કઈ રીતના હાલત થવાનું, આ એક અલગ જાતનો ટ્રોમા જ આપે છે માઇન્ડમાં. આ ટાઈમ કઈ રીતે જવાનો મને નથી ખબર. લેટ્સ સી વોટ હેપન એક્ચ્યુઅલી. વાગી ગયા તો 5 ને આવી ગયા તો આપણો નાસ્તો. આને શું કહેવાય કમેન્ટ કરીને કહેજો. આજ માટે એટલું જ રાખીએ ગાઈસ. લાઈક શેર ને ફોલો કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાય યાર.